અનુભૂતિ થાય ત્યારે એ અલૌકિક સુખથી આપણે છલકાઈ જાય છે. એ સુખના રસભોગી ગોપાળાનંદ સ્વામી હતા. એટલે એને ઈડરના મહારાજા એમ કે હું તમને આના રાજગુરુ બનાવું, મારે ન જોવે, કચરું છે. એમના લગ્નની વાત આવી તો અરવલ્લીની પર્વતમાળામાં ટોચે જઈને ધ્યાનમાં બેસી ગયા કે મારે એ નથી કરવું. શું કામ? કે એ ભગવાનના સુખ આગળ ભાગવતજીમાં લખ્યું છે કે કનક કાંતા સુખાનામ ત્રિલો કેશુ ન શાંતિ લેશ. જે સ્ત્રીમાં ધનમાં સુખ માનીને 3 લોકનું રાજ્ય મળે ને તો લેશ શાંતિ નથી મળતી. એ સુખ એવું છે. અને એ સુખ જેથી સમજાણું તેથી એ બ્રહ્માનંદ સ્વામીને ભુજના મહારાજા લાખ પસાવી બંધાવતા હોય, મોરબીના, જામનગરના, જુનાગઢના રાજાઓ એમને રાજપદ સ્થાપવા તૈયાર હોય, ભાવનગરના રાજા ફોનેથી મઢી દેવા તૈયાર હોય, વડોદરાના મહારાજાઓ તો કહેણ મોકલે કે તમે એકવાર મારીને આવી આવો, રાજગુરુ થાપીને કેટલાય ગામડાઓ આપીને કેટલાય માણસો તમારી ગુલામી કરી દે. કે ભલાજી મેં તો સહજાનંદ કે ઉપાસી, સહજાનંદ કે ચરણ કમળ બીને ઓર જાનું સબ ફાસી. મને કાળનો ફંદો લાગે આ સુખ કેવું છે, કેવું એને એ સુખ સમજાણું, કેવી અલૌકિકતા પકડાણી. બસ આપણને જ્યારે ભગવાનની આવું સુખ, આવી શાંતિ, આવી અલૌકિકતા પકડાય ત્યારે જગતનું સુખ છોડવું કઠણ પડે નહીં. પણ મહારાજ આ મોટા સુખ આપવા આપણને આવ્યા હતા, કમસે કમ આપણને એ ખ્યાલ તો હોવો પડે ને, એ સુખના આપણને પ્યાસી તો હોવું પડે ને. આ બહુ મહત્વની વસ્તુ છે, સમજવા જેવો પોઈન્ટ છે. જ્યાં સુધી આપણને એ સુખમાં દ્રષ્ટિ ન પહોંચે ત્યાં સુધી અખંડ વૃત્તિ રહેવી અશક્ય છે. પહેલું 23મું વચનામૃત મહારાજ કે 2 પ્રકારના ભગત છે. એક તો દેહભાવ સ્વતો ભજન કરે છે, ભગવાનનો નિશ્ચય તો છે પણ દેહભાવ છે. અને બીજો એવું માને છે કે 3 ગુણ, 3 દેહ ને 3 આત્મા, એટલે કે પૃથક હું ચૈતન્ય છું, આ માને છે. શું કરે છે? ખાલી માને છે. શું છે? માને છે. હું દેહ માને છે, બરોબર, હું અક્ષર બ્રહ્મ માને. એ માન્યતામાં કેટલો ફેર પડે છે. મહારાજ કે આવી રીતે જે માનતો હોય એને પોતાનું સ્વરૂપ પણ દેખાય છે ને એની વિશે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ અખંડ દેખાય છે. જો આ સ્થિતિએ પામવાનો રસ્તો પણ આ જ છે. અને જ્યાં સુધી આવી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી એને વિઘ્ન છે. કોને વિઘ્ન છે? તો મહારાજ કે આવી સ્થિતિ નારદજીને નહોતી થઈ તો એને પણ પરણ્યાનું મન થયું. આનો અર્થ શું થયો કે આવી સ્થિતિ ન હોય તો નારદજી જેવો સ્થિતિવાળો હોય, ત્રિલોકમાં નિરાવણપણે વિહરણ કરતો હોય તો પણ વિઘ્ન લાગે. મહારાજ કે આવી સ્થિતિ બ્રહ્માજીને નહોતી થઈ તો સરસ્વતીને દેખીને એમાં મોહ થયો. એનો અર્થ એ થાય કે આખા બ્રહ્માંડનું સર્જન કરતા હોય બ્રહ્માજી જેવો બુદ્ધિ છે. આપણે એક વસ્તુ કોઈ કે સર્જન કર્યું હોય ને એના ગુણ લાગાયા કરવી છે કે ભાઈ એડિશનને બલ્બ શોધ્યો અને ન્યૂટનને ગુરુત્વાકર્ષણ શોધ્યું ને આખું બ્રહ્માંડ એને બનાવ્યું છે. કેટલી સંશોધન કર્યું છે, ગ્રહ રચ્યા, તારા રચ્યા, નિહારિકા રચી, સમુદ્ર રચ્યા, મેરુ ને હિમાલય જેવા પહાડોની રચનાઓ કરી, ગંગા યમુના જેવી મોટી નદીઓ રચી. એને કેટલું, એ એની બુદ્ધિ કેવી છે. અને આવો બુદ્ધિશાળી હોય વિઘન છે પોતાને બ્રહ્મ, એટલે હું અક્ષર બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, હું ધામ છું ને મારામાં ધામીશ. આ નહીં સમજો, નહીં માનો, માન્યતા જ છે. નહીં માનો તો વિઘ્ન છે. મહારાજ કે ઇન્દ્રને પણ કલંક લાગ્યું. અર્થાત ઇન્દ્ર જેવી ત્રિલોકોની ચક્રવર્તી સમ્રાટની પદવી મેળવી લેશો તો પણ કાળા મોઢા થશે, રોવાનો વારો આવશે. આ નહીં હોય તો અમેરિકાના પ્રેસિડેન્ટને રોવાનો વારો આવ્યો આખી દુનિયા સામે. આ સ્થિતિ નહોતી. એટલે પુરુષોત્તમ નારાયણ મને તમને આ સ્થિતિ આપવા માંગે છે. અને એને મારે જે એક્ઝામ્પલ એ આપ્યું કે નાનો એવો પાણીની ફેર અખંડ વહેતી હોય, મોટો ધરો ભરે, પણ ઘણા ઢોળો, આજનો ઘડો આ સુકાઈ જાય, કાલનો ઘડો કાલે ફૂંકાઈ જાય. એમ થોડું ભગવાનનું સ્મરણ રહેતું છે તો આ સ્થિતિએ પહોંચી જશે કે તમે આમ કે આમ હાથ મૂકો ત્યાં બ્રહ્માનંદ સ્વામી કામી ઘોડાને નિષ્કામી કરી નાખ્યો. ભજનાનંદ સ્વામી રણુ ગામમાં ગયા અને મારકનો આખલો હતો, સ્વામી આમ કે આમ પાણી નાખ્યું, એને યોગી જેવો કરી નાખ્યું. ત્રીજે દિવસે ધામમાં મોકલી દીધો. અરે કૃષ્ણચરણ સ્વામી હતા, વિચરણ કરતા કરતા
વાઘણિયા ગામમાં ગયેલા અને એક ખેડૂતનો ઉતરેલો બળદ હતો. પછી ખેડૂત બળદ કામ કરવા ન રહ્યો તો જંગલમાં વાડીમાં છોડી મૂકેલો બળદ પીડાતો હતો. સ્વામી આમ ભગવાનને સંભાળીને આમ પાણી નાખ્યું તે બળદનો ઉદ્ધાર કરી નાખ્યો. આ તાકાત આવે, આ ભગવાનના સંબંધનો તાકાત આવે ભગવત સ્વરૂપનું. એ વડતાલમાં પવિત્રાનંદ સ્વામીનું જે સભા મંડપ છે એ બનાવતા હતા બધા સંતો, એમાં નાનદાસ સ્વામી હતા. અને એ વખતે વડતાલમાં એક પાડો મહારાજનો થયેલો, કેટલાયને તો હોથું વાળી દીધેલા, મારી નાખેલા, મોતને ઘાટ ઉતારી દીધેલા. પણ સ્વામી આમાં આવતા હતા અને પાડો જે મારવા આવ્યો તો સ્વામી આમ ઉભા રહ્યા. આમ આવ્યો તો પોતાના હાથમાં તુંબડું હતું, પાડાને માથા મારીને આમ કરીને આમ પાણી મારીને પાડાને પાડી દીધો. અને પછી કે હવે શાંત થઈ જા, બોલ્યા તો શાંત, ગોરી ગાય જેવો થઈ ગયો. બીજે દિવસે ધામમાં મોકલી દીધો. આ કોઈકે પૂછ્યું સ્વામી આ ક્યાંય આ શામાંથી આવ્યું? તો કે ભગવાનમાં મન રાખવાથી. શામાંથી? અરે ગોપાળાનંદ સ્વામી તો ત્યાં સુધી કહેતા હતા, સ્વામી કે જો ભગવાનમાં અખંડ વૃત્તિ, એટલે મેં કીધું ને કે ભગવાન સાથે એકતા થાય તો કેવી સ્થિતિ આવે. ગોપાળાનંદ સ્વામી વાડી મંદિર જ્યાં નાથ ભક્તોનું ઘર હતું ત્યાંથી સુરસાગરમાં સ્નાન કરવા જતા હતા. અને સ્વામી સ્નાન કરીને આવતા હતા ત્યાં રસ્તામાં એક કલા ભગત કોળી હતા. સ્વામી પગ પકડીને કહે છે સ્વામી સ્વામી સ્વામી. સ્વામી કે શું છે? સ્વામી 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 કરે છે. અરે સ્વામી કોકને સમાધિ થાય એમાં સુખ કેવું આવતું છે? આ તો ગોપાળાનંદ સ્વામી પૂર્વાપૂરનું બધું જાણનારા, આમ સામું જોવે ત્યાં ખ્યાલ આવી જાય. તમે જો ભગવાનમાં મન રાખવાથી કેવી સ્થિતિ થાય છે અને બીજે મન રાખવાથી કેવું દુઃખ આવે છે. આ બેયનું તુલનાત્મક સ્ટડી કરીએ ને તો ભગવાનમાં મન રાખવાનું મન થાય. આપણને ખબર જ નથી એટલે આપણે હાવ આંધળાની જેમ જીવીએ છીએ. સ્વામી કે મૂળ તો તારી કેવું છે ને કે દેવા ભગતને સમાધિ થઈ. હવે એ કલા ભગતને દેવા પટેલ સાથે, દેવજી પટેલથી સત્સંગ થયેલો. અને દેવજી પટેલ સ્નાન કરીને અખંડ સ્વામિનારાયણ કરીને સવારના પોરમાં પૂજાનું વસ્ત્ર ઓઢીને આવતા હતા. એમાં અચાનક રસ્તામાં એમના ઘર પાસે પહોંચવા આવ્યા ત્યાં સમાધિ થઈ ગઈ. એટલે રસ્તામાં સીધા પડી ગયા. હવે એને તો સમાધિ થાય એટલે શરીરનું ભાન ન હોય, ચેતના પરમાત્મામાં લેલીન થવા માંડે. તો આજુ ત્યાં બાજુમાં અમુક દ્વેષી લોકો બેઠેલા. તો દ્વેષી લોકોએ શું કર્યું કે ત્યાં પહેલાં જૂના જમાનામાં ચૂનો પેલવાની મોટી ચક્કીના પૈડા આવતા, આવા મોટા એવી. હવે એ 80 મણ જેટલું વજનદાર પડ્યું હતું, 70-80 મણ. કે ઓલા હાંગડીએ એવું ઓલું કરી અને એ પૈડું આની ઉપર એમાં મૂકી દીધું. આવડો મોટો પથ્થર કોઈ વ્યક્તિ ઉપર મૂકી દે એની દશા શું થાય? હવે એનો એક ઓલું ચાદર ઓટી હતી ને એનો એક શેડો બહાર રહી ગયેલો. અને કલા ભગતને એમ થયું કે આજ દેવજી ભગત કેમ સવારના દેખાતા નથી, સવારના દેખાતા નથી. ને એમાં બરોબર નીકળ્યા તો જોયું તો ભગતની પૂજાની ચાદરનો શેડો દેખાણો. ઓહો! અને આને એમ થયું ઓહો દેવજી ભગત આવડો મોટો પથ્થર, હવે એ 8-10 જણા એને મૂકી દીધો, એ કાંઈ એકલા ઉઠે? એવડો મોટો પથ્થર કેમ કરવો? આને જ્યાં સંકલ્પ થયો ત્યાં મહારાજને એમ થયું કે મારો ભગત દુઃખી થાય છે. એ જ ભેગા મહારાજ એને સમાધિમાં શરીરમાં લાવ્યા. તો એ 80 મણનો પથ્થર જેમ કોઈ નાનો બાળક લીંબુ કે ચણાની વસ્તુ એક બાજુ, ચણાનો દાણો મૂકે એમ એક બાજુ મૂકી અને સાવના કરતા એ તો હાલતા થઈ ગયા. આ કલા ભગતે નજરે નહીં હાલી. એટલે એને એમ થયું કે આ કઈ પ્રકારની તાકાત? આવડો મોટો પથ્થર અને આમ હાવ સહજમાં આમ એક લીંબુ ઉપાડે એમ, એક આંબળું ઉપાડે એમ મૂકી દે એક બાજુ. અને એટલે પૂછે છે સ્વામી એમાં શું તાકાત? ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા એ મારે તમારે કાળજી આમ કોતરી લીધેલું. સ્વામી કે કોઈ ભગતને ભગવાનમાં જ્યારે મન રહે ત્યારે આ તો દેવા ભગતની તો ક્યાં વાત કરે છે, અને આખા બ્રહ્માંડો નજરમાં ન આવે. શેષજીએ ભગવાનમાં મન રાખ્યું, ભગવાનની સાથે એકાત્મતા કરી તો શેષજીના મસ્તક ઉપર આખો આ બ્રહ્માંડનો ભાર છે એને રાયના દાણા જેટલો લાગતો નથી. અને તમે જોજો શેષજીનું આવે તો શેષશૈયામાં ભગવાન હોતા હોય, સમજાણું? એ આપણને બતાવે છે કે આપણે તે હૃદયમાં હૈયા ભગવાન રાખો, બ્રહ્માંડના ભાર તમારે કચરો તો હાવ રસતુલ થઈ જાય છે અને તમે ધારશોય થઈ શકશે. મહારાજ કે એ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખી ગોપાળાનંદ સ્વામી સમજાવે છે. તો અગત્ય મુનિ હતા, અંજલિ કરીને આખો સાગર પી ગયા.
આપણે સમુદ્રનો લોટો ન પી શકીએ, કોગળો ન પી શકીએ, અને તોય કાંઈ ન થયું. અને જે અસુરો સમુદ્રમાં સંતાઈને ઋષિમુનિઓને દુઃખ આપતા હતા, પછી દેવોએ એનો વિનાશ કર્યો, લોકો નિર્ભય કર્યો. આખો સમુદ્ર પી જાવ અંજલિમાં એટલે આપણને કલ્પનાથી જ લાગે ને એવું. હનુમાનજી મહારાજ અખંડ કે જો ભગવાન સાથે રામની રચના કરી, ભગવાન સાથે એકાત્મતા અનુભવતા, તો સૂર્યને પકડી લીધો. આજે જે વૈજ્ઞાનિકો નથી પગી શકતા, એ આમ સમજે છે કે ગોળો છે. આપણે દરેક ગ્રંથમાં લખ્યું છે આજે સૂર્યનારાયણના મંદિર છે, અને એ સાધના કરી તો કુંતા માતા પાસે સ્વયં મૂર્તિમાન સૂર્યનારાયણ આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનને તે પોલાશ્રમમાં તપસ્યા કરતા મૂર્તિમાન સૂર્યનારાયણ આવ્યા હતા. સૂર્યનારાયણ એક દેવ છે, પણ એ તમે આમ ઉપલી દ્રષ્ટિથી જોશો તમને તેજ જ લાગશે. એ આધ્યાત્મિક વિષય છે, અનુભૂતિ કરી હોય એ પણ થાય ન થાય. મહારાજ એ કે છે કે સૂર્યને પકડી લીધો હનુમાનજી મહારાજે, અને દ્રોણાચલ જેવો મોટો પર્વત હતો એ ઠેઠ ક્યાં લંકા અને ક્યાં હિમાલય, ઓછામાં ઓછું 3,500 કિલોમીટરની જર્ની થાય. એ અડધી રાતે ઉપડ્યા, સવારમાં લઈને આવ્યા. આટલું સ્પીડથી પ્લેન ન જઈ શકે ને આવી શકે. અને પાછો આવડો મોટો પર્વત લાવવાનો, પ્લેન કઈ પર્વત થોડો લાવી કે ચડાવે કોણ પ્લેનમાં? આ તાકાત ભગવાન સાથે એકાત્મતા કરવાની છે. એટલે ભગવાનમાં જેની અખંડ વૃત્તિ રહી, મહારાજ કે એને સ્થિતિ બંધાઈ જાય છે, એની અલૌકિકતા થાય છે. અને એ હું કોણ છું, આત્મનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠા બે અખંડ વૃત્તિમાં આવી જાય છે. આપણને ખબર નથી. એટલે વચનાવતમાં પછી વારે વારે આત્મનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠાનું વર્ણન આવ્યા કરશે. તરત ગોર્ધન શેઠે પ્રશ્ન પૂછ્યો કે મારા આ ભગવાનનું ધ્યાન કરતા હોય, ભગવાનનું મન રાખતા હોય, આડું આવરણ કોણ કરે છે? એટલે માયા કોને કહેવાય? મહારાજ કે જે ભગવાનનું ધ્યાન કરતા આડું આવે એ માયા. માયાની બે શક્તિ છે, ક્ષોભ શક્તિ અને આવરણ શક્તિ. શોભ શક્તિ અને જો આપણે આત્મા છીએ છતાં આપણને આત્માની અનુભૂતિ નથી થતી. આ દેહનું આવરણ આવ્યું, આ દેહ ભાવ છે, એ જ મોટી માયા છે, આવરણ છે. અને ક્ષોભ એટલે આત્મામાં કોઈ વિકાર નથી, આત્મા નિર્વિકારી છે. પણ છતાંય દ્રવ્યને દેખીને ક્ષોભ થાય એટલે એને કામ, લોભ કહેવાય. સ્ત્રીઓને દેખીને મનમાં એના વિચાર આવે તો એ કામ કહેવાય. આ પકડાય છે આપણને. ક્ષોભ એ માયા કરાવે છે. હવે એ ક્યારે ન થાય તો કે આત્મનિષ્ઠા અને ભગવત નિષ્ઠા બે આવે તો જ શોકથી પર થઈ શકો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે પુરુષ જ્યાં સુધી પોતાને પુરુષ માનશે ત્યારે એને સ્ત્રી જોશે, અને સ્ત્રી પોતાને સ્ત્રી માનશે તેને પુરુષ જોશે. પણ જ્યારે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, જો આ માયા જીતવાનો ઉપાય છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ મહારાજે એક નિજાત્માનમ બ્રહ્મરૂપ એક આજ્ઞા કરીને હજારો લાખોના કારણ શરીર બાળી દીધા, અર્થાત હજારો લાખો છતાં બ્રહ્મરૂપ કરી મૂક્યા, મૂર્તિ રૂપ કરી મૂક્યા, દેહધારી મટાડી મૂર્તિ ધારી કરી મૂક્યા. આ તાકાત છે. પોતાને નિજાત્માનમ બ્રહ્મરૂપ માને. સ્વામી કે દેશ જ નોખો. જેમ ચરોતર એટલે ગુજરાતની ધરતી સ્વામી બોલ્યા, પણ એ મોટા ભાગની ગુજરાતની ધરતી એટલે ચરોતરની ધરતીને સંબોધીને કીધું. ગુજરાતની ધરતીમાં ગમે એટલું ખોદો તો પાણો ન નીકળે, પથ્થર ન નીકળે. એમ પોતાને બ્રહ્મરૂપ માને એ દેશ જ નોખો. કહેવાનો અર્થ હું રાજુભાઈ, આપણે એ દેશના નિવાસી છીએ. એ દેશ આપણા બાપનો દેશ છે, આપણા ઘરનો દેશ છે, પરાયો નથી. અને મહારાજ આ દેશ આપણને પહોંચાડવા માંગે છે. અખંડ વૃત્તિ એ સ્વરૂપ નિષ્ઠા છે, અને માયાને જીતવાનો ઉપાય એ આત્મનિષ્ઠા છે. બ્રહ્મરૂપ થાવ એટલે માયા જીતા જાય છે. અને ભગવાનમાં મન રાખો એટલે પુરુષોત્તમના સુખથી ભરાઈ જાય છે. પછી આધારાનંદ સ્વામીએ લખ્યું આનંદની કે આનંદ 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 અતિશય આનંદ. એનું મહારાજનું મુખ આનંદ છે, એની આંખ આનંદ છે, એના કાન આનંદ છે. આનંદ પામ, આનંદ કર, આનંદ મા મુખ મનોહર, આનંદ રૂપ અનુપમ કેવું, સૌ જનોને જોયા જેવું. હરિસ્મૃતિમાં આનંદ આનંદ આનંદ.
આનંદ 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 અનંત દુઃખ કો નહીં લેશ જ્યાં હરિજન ધ્યાની કહંત આત જાત નિજ ઘર હી જીમી. જેમ આપણે આપણા ઘરે જાવી આવી બહાર નીકળ્યું અંદર જાવી, એમ પુરુષોત્તમ પોતાને અક્ષર બ્રહ્મ માન્યો અને પોતામાં પરબ્રહ્મ માન્યા. એ તો રોજ પુરુષોત્તમ ભારે આમાં આપણે હું તમે ત્યાં વાતો કર્યું ને એમ વાતો કરે. જવા આવવાનું ન હોય, આપણે એ દેશના નિવાસી છીએ. એટલે આ પુરુષોત્તમ મળ્યા, આપણને બ્રહ્મરૂપ કર્યા. એટલે હું કોણ છું, મને કેવો કર્યો છે, કોણ મળ્યું છે, આનો કેફ રાખવો તો પહેલું વચનામૃત સિદ્ધ થશે. મને 2 દિવસ પહેલા વડીલ દાદા આવ્યા હતા, આપણે કાંતિ દાદા, કાલે જેના ઘરે અમારે થાળ હતો. મને કે સ્વામી 2 વચનામૃત બતાવો. હવે ઉંમર થઈ ગઈ. દાદા બહુ પવિત્ર છે, મહાપૂજા રોજ કરે, આખી મહાપૂજાના મંત્રો બધા ઉપલબ્ધ. મને કે 2 વચનામૃત બતાવો. મેં કીધું પહેલું ને છેલ્લું પૂરું. એમાં 262 આવી ગયા. બધા સમજવાની જરૂર નથી, આટલું સમજી જાઓ. પહેલું ને છેલ્લું 2 જ. અને પહેલું એક પૂરું કરો ને તો પૂરું થઈ જાય. પણ આ કરવું તો જોઈએ ને. હે આપણે દેહ ભાવથી પડતો ઉઠવું પડે ને. એટલે આ સુખી થવાનો રસ્તો છે કે ભગવાનમાં મન રાખવું. અને ભગવાનનું ધ્યાન કરતા આડું આવે એ માયા. તો આપણને કોણ આડું આવે છે? બિહારી બાંગ્લાદેશી આવે છે, જાપાની જર્મની આવે છે. કોણ આડું આવે? આપણું શરીર ને આપણા શરીરના સંબંધી. એટલે અહમતા અને મમતા એ જ મોટી માયા છે. એટલે અહીં ગોર્ધન શેઠ નો હતો, કોઈ તમને તમારા કુટુંબી નડે અખંડ વૃત્તિ રાખો. જો નિરાવરણ સ્થિતિ પામે એને તોડી નાખ્યું પછી, એટલે એવી સ્થિતિ પામે કે હા આડું કોણ આવે છે? આ કુટુંબીમાં. પછી વેપાર કરવા બેઠા તો લખે હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. ભગવાનને કરતા સ્વીકારી લીધા, પોતે અકર્તા થઈ ગયા. તે ગામના લોકો બધા એમ કહેવા માંડ્યા, મુક્તાનંદ સ્વામી કહ્યું આ ગોરધનભાઈ તો ગાંડા કાઢે, સરખો વેપાર નથી કરતા. કોઈને લખે તો હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. તો મુક્તાનંદ સ્વામી ગોરધન શેઠને લઈને આવ્યા કે મહારાજ આ ગોરધન શેઠ વેપારમાં આવું કરે. મહારાજ કે ઓ સ્વામી આ તો સમલોષ્ટ સમકાંચન આવું થઈ ગયું. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે પુરુષોત્તમ નારાયણ બધાને આવી રીતે મૂર્તિધારી જ કરાવવા માંગે છે. બોલાને સમજાઈ દીધું. અને મહારાજના નામે કર્યું તો મહારાજે આખા માંગરોળમાં એનું નામ રોશન થાય એવો વેપાર કરી બતાવ્યો. એકવાર વિશ્વાસ મૂકીને કરો તો ખરા, અપનાવો અનુભવ થશે. બોલવાથી કાંઈ નહીં મળે, અપનાવવાથી અનુભવ થશે. એટલે આ ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રહે ત્યારે બહુ તાકાત આવે છે. એ ગોપાળાનંદ સ્વામી એ કે અમે જન્મ્યા ત્યારથી મળ્યા અત્યાર સુધી 1 સેકન્ડે ભગવાન ભૂલ્યા તમને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ. એની હારે રહેલા સંતોએ લખ્યું કે ગોપાળાનંદ સ્વામી કેવા હતા તો કે યસ્યાતિ પ્રેમ રજ્વા વ્યવધૂત ચરણા શ્રી હરિ ધર્મ પુત્રો યત્કિંચિત કાર્ય માત્રે કચિદપી નૈયા દેવ યસ્માત પૃથક્કમ ભૂમિર ગંધેન યદ્વત વૃષતનુષ્ય જનુષ્યા. જેમ પૃથ્વીને ગંધ છોડવો હોય તો છૂટી શકે, જળને એની શીતળતા, તેજને અગ્નિ હારે જ હોય, 1 સેકન્ડે છૂટા ન પડે. એમ યત કિંચિત કાર્ય માત્ર કોઈ પણ કામ કરતા હોય પુરુષોત્તમ સાથે એકાત્મતા જ હોય ગોપાળાનંદ સ્વામી. શું કામ? તો કે પ્રેમ રૂપી દોરીથી પુરુષોત્તમને એવા બાંધ્યા હતા તેરા મેરા જીરા એક હો ક્યારે. અને એટલે એ ગોપાળાનંદ સ્વામી સંકલ્પ કરે, બોલે ને બ્રહ્માંડ ડોલે, સંકલ્પ કરે ને સૃષ્ટિ ફરે. એ પેટલાદમાં પંડિતો આવે તો રૂવાડે રૂવાડે બ્રહ્માંડો દેખાડે. એ લોજના આશ્રમમાં ગયા હોય, મહારાજ ધામમાં ગયા પછી અને કાનો વાળંદ આમ સ્વામીના પગમાં કાંટો કાઢવા જાય તો એ પગમાં ચરણાઈમાંથી આખું બ્રહ્માંડો દેખાડે. જેમ પુરુષોત્તમ દેખાડતા એમ દેખાડે. અને બધી તમે તાકાત તમે જુઓ, સંકલ્પ કરેલા તારી નીચે ભગવાનને સાધુ કાંટા ન કર્યા, નિશાકરના 6 ભાગમાં બધા કાંટા કરી જાય. આજે એ કાંટા વગરની બોર્ડ વિદ્યમાન છે રાજકોટમાં. મારે તે કેવું છે, આપણે સંકલ્પ કર્યા, આપણે કેમ નથી થતું? આપણું મન માયામાં ભટકે છે અને એનું મન મૂર્તિમાં રમવાણ રહે છે. બધા સ્થિતિ લખી જ છે. એક નંદ સંતો જેને
હજારોને બ્રહ્મરૂપ કરી મૂક્યા. એ બધાય ભગવાનમાં મન રાખવાથી આ થયા હતા. એને મૂર્તિ માળે, એનું મન મૂર્તિ માળે વિરામ પામતું હતું. એટલે આ મહાઅલૌકિક આનંદને પામ્યા હતા. એટલે મહારાજે કીધું કે અખંડ વૃત્તિ રાખવાના ઉપાય શું? તો મધ્યનું 36. મહારાજ કે એક તો ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય. તો આપણું બધાના ચિત્ત તો ચોંટે જ છે. હું પણ કાં ધનમાં ચોંટે છે, કાં પુત્ર પરિવારમાં ચોંટે છે, કાં પૈસામાં ચોંટે છે. મહારાજ તો કે બ્રહ્મરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવવું, આ કરવાનું છે. આપણે નક્કી કર્યું કે રૂપિયા રળવા, બંગલા બાંધવા, ભવ્ય બૈરા છોકરાને રાજી કરવા, એ જ કરવું છે. આ બે કામ જ કરવા છે. આપણા મહારાજના ઠેરાવ, એની રીતે આપણે એના ઠેરાવ આપણો એને જે કરાવવું છે એ મારે કરવું છે, એ થશે. એ દિવસે આપણને બધાને છતાંદેવ પરમપદની અનુભૂતિ મહારાજ આપશે, અનાદિ મુક્તની સ્થિતિ આપી દેશે. ચિત્તને ચોંટવાનો સ્વભાવ એ હોય તો કામ થાય. એ ધનુર્દાસને ચિત્ત ચોંટ્યું હતું કનકાંગમાં, તો રામાનુજાચાર્યએ આમ જ્યાં અનુભવ કરાયો અને લેલીન થઈ ગયા. એ જેતલપુરની વેશ્યાનું ચિત્ત ગમે પુરુષમાં ચોંટતું હતું, તો મહારાજ અનુભૂતિ આપી એ મહાયોગીની જેવી સ્થિતિ પામી ગયા. ટ્રાન્સફર જ કરવાનું હતું ને, એ ટ્રાન્સફર થઈ ગયું. એ તમે જો મોટા મોટા અભેસીને એનું બારવટિયા હતા અને ગમે એમાં ખૂન ખરાબા કરવાને એ જગતમાં એ જે કામ કરતા એમાં જે ચોંટી જતું હતું. તો ગોપાળાનંદ સ્વામીએ એને પાછા વાળ્યા અને મહારાજની અનુભૂતિ કરાવી. 600 કલાક સુધી ધ્યાનમાં લેરીન થવા માંડ્યા. જે ચોંટતું તો ટ્રાન્સફોર્મેશન થયું. એ હવારમાં જૂના જમાનામાં આજની જે બ્રશની વિધિ નહોતી, દાંતણ કરતા હતા. તો દાંતણ કરે અભેસી રાજા અને આમ ચીડિયું ચીરે એ ભેગો દેહ અહમ મમત્વ રૂપી ચીરિયા ફાડિયા જુદા કરી નાખે. અને મૂર્તિમાં એટલા તદાકાર થઈ જાય. નોકરોને કહી રાખેલું કે ભાઈ હું ભગવાનના ધ્યાનમાં હોઉં, પુરુષોત્તમ સાથે મુલાકાત લેતો, મહારાજ સાથે એકાત્મતા અનુભવતો હોય અને કોઈ પણ આવે, મારો દીકરો મરી જાય બાળી આવવાનો, મનની જ પુરુષોત્તમની મુલાકાત બહાર બોલાવવાનો. આ સ્થિતિ 6 કલાક એક દિવસ માંસ ભક્ષી હતો, દારૂ પીનારો હતો, એની આ સ્થિતિ ચિત્તને ચોંટવાનો સ્વભાવ તો ટ્રાન્સફોર્મેશન કરી દીધું. પછી તો એના ભાઈએ તો એ એમના ઉપર અદાવત કરીને કેસ કર્યો અને સવારમાં આગળથી અધિકારીને, ઉપરી અધિકારીને બોલાવ્યા કે આ અભિષેક ખોટું કરે છે. મોસલ આવ્યો, 10 રૂપિયાના આવ્યો, એના કઈ રાખ્યું હતું ને, એના જે કારભારી એને 10 આપી દીધા, 100 રૂપિયાનો મૂક્યો એ આપી દીધા, 200નો મૂક્યો એ આપી દીધા, 400નો મૂક્યો 400 આપી દીધા. અભિષેક બાપુને ધ્યાનમાં આવે એ જમાનામાં 400 રૂપિયા એટલે આજના 4 લાખ ઉપર થાય, આપી દીધા. પછી અભિષેક બાપુ જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા 6 કલાક પછી અને વાત કરી કારભારીએ કે આવું થયું છે, મસલ અધિકારી આવ્યા છે, તમને બોલાવે છે. તો પહેરા કપડે ગયા અને એમના વારસદારો હજી છે એ તો એમ કહેતા હતા કે બાપુ ધ્યાનમાં કરતા મસલ આવ્યું તો ભગવાન સ્વામિનારાયણ ન્યાજન સહી કરી આવ્યા. અને ઓલાને અભેસીનું 12 ગામનું હતું, એટલે બીજા એ ખોટો આક્ષેપ નાખ્યો હતો, એની 18 ગામ અભેસીને આપી દીધા. પણ ભગવાનનું ધ્યાન કરો તો આ લોકની બધી સિદ્ધિ પ્રાપ્ત થાય, અષ્ટસિદ્ધિ નવનિધિ રહેવા માંડે. પણ માયામાં આડું આવતું એને તોડવું તો પડે ને. અભિષેક તોડી નાખ્યું અને દિલ ભગવાનમાં જોડી દીધું. તો આ તાકાત, આ સ્થિતિ અલૌકિક પ્રાપ્તિ થઈ. એ ચિત્તને ચોંટવાનો સ્વભાવ, જે કોઈ વાલેરો વરુ મેંગણીના માનવા અને ચોંટવાના સ્વભાવ હતા. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ટ્રાન્સફોર્મેશન કરી દીધા અને બ્રાહ્મી સ્થિતિને પમાડી દીધા. બીજું સુરવીરતા હોય. મહારાજ કે એનાથી સુરવીરતા એટલે કોકને દબાતા હોય ને દબાવા, એ સુરવીરતા નથી, એ તો દાનવપણું છે. અમુકના નેચર એવા હોય કે બિચારા ગરીબ હોય ને દબાવ્યા જ કરે. મહારાજ કે સુરવીર કોને કહેવાય? તો કે એનાથી ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કંપે. એકવાર નક્કી કર્યું ભગવાનનું મન રાખું છું, બીજે જાય જ નહીં. ત્રીજો ભય હોય. કંસ, શિશુપાલ જેવાને ભયથી, અને આ મોટા મોટા રાજા મહારાજાઓ હતા એ રાજપાટ છોડી મુકાવીએ ગયા, સામે મોતનો ભય દેખાણો કે હા આ બધું છે પણ 1 સેકન્ડના 6 ભાગમાં કાળનો કોળિયો થઈ જાય છે. ભય દેખાણો તો ભગવાનમાં અખંડ જોડાઈ ગયો. અને ચોથો વૈરાગ. મહારાજ કે જેવું દેહને દેહના સંબંધીમાં હેત છે, એ હેતી જ માયા છે. દેહ અને દેહના સંબંધીમાં હેત, પંચવિષયમાં પ્રીતિ, એ જ માયા છે.
અને આ માયામાંથી જે મુકાણો એનું મન ભગવાનના સ્વરૂપમાં રહે. સંબંધીનો મોહ પાશ મૂક્યો એ ભગવાનના આકારિત થઈ શકે, એ મહારાજની મૂર્તિમાં તલ્લીન થઈ શકે, એ તેરા મેરા જીરા એક હો પ્યારે એની સ્થિતિ અનુભવી શકે. આખર વૃત્તિ બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, મહારાજ ભગવાનમાં મન તો રાખવું છે પણ એવું રહેતું નથી. મહારાજ કે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એ જ પરમ પદ છે, એ જ મહાઆનંદ છે. મહારાજ એવું રહેતું તો નથી, રાખવી છે તો જોરાવરે જગતમાં જોરાવરે વહી જાય છે ને ભગવાન મહારાજ કઈ શ્રદ્ધા જ નથી. શ્રદ્ધા નથી તો એને મહિમા નથી, કારણ કે આ જીવને જેનો મહિમા સમજાય એમાં માલ તો થઈ જાય છે. જોને જેને પૈસામાં માલ મનાણો તો એની માટે કેટલી મહેનત કરે છે, શરીરની કુટુંબની કોઈની પરવા કરતો નથી. એમ એને માલ નથી મનાણો. જો મહિમા નથી, નિષ્ઠા જ નથી, અર્થાત એને પુરુષોત્તમની નિષ્ઠા જ નથી. પુરુષોત્તમમાં કેમ વૃત્તિ રહે? એટલે અખંડ વૃત્તિ એ પહેલું જ વચનામૃત. અખંડ વૃત્તિ એ ભગવત નિષ્ઠાનું વચનામૃત છે, ભગવત ભાવ. અને જેની નિષ્ઠા હોય એ રૂપે રે. દેહ નિષ્ઠા છે, દેહ રૂપે રે એ છે કે નહીં? એમ ભગવાન નિષ્ઠા ભગવદ રૂપ થાય એને જ ભગવાનની નિષ્ઠા થાય. અને દેહ રૂપ છે બધે દેહ દેખાય છે કે નહીં? એમ ભગવદ નિષ્ઠા હોય એને બધે ભગવાન દેખાય. મારે કે નિષ્ઠા જ નથી એટલે મહારાજમાં મન નથી રહેતું. તો આ શીખવું જોઈએ. વચનામૃત આ પાકું વધો એક વળી પાછું બ્રહ્માનંદ સાહેબ વાહે પડી ગયા છે કે મહારાજ જગતમાં તો જોરાવરીએ રહે છે, ભગવાનમાં મન રહેતું નથી. પ્રથમનું 49મું મહારાજ કઈ ભગત જ ન કહેવાય. ભગવાનનો ભગત હોય એને તો જગતમાં મન રાખવું કઠણ કરે. અર્થાત ભક્ત એ છે કે ભગવાનથી વિભક્ત ન થાય. ભગવાનથી છોડવો હોય તો છૂટી ન શકે, મૂકવો હોય તો મૂકી ન શકે, એને ભગત કહેવાય. અને જેમાં આપણું મન જોડાયેલું રહેશે એના આપણે ભગત છીએ. દેશમાં જોડાયેલું રહે તો દેશભક્ત છીએ, પરિવારમાં જોડાયેલું રહે તો પરિવારના ભક્ત છીએ, પૈસામાં જોડાયેલું રહે તો પૈસાના ભગત છીએ, વિદેશમાં આવવાનું જોડાયેલું રહે તો વિદેશના ભક્ત છીએ, અને મહારાજમાં જોડાયેલું રહે તો મહારાજના ભક્ત છીએ. મહારાજ એવું કેમ થાય? મહારાજ કે અંતરદ્રષ્ટિ હોય તો. અંતરદ્રષ્ટિ એટલે હું તો કે પોતામાં અને બીજામાં ભગવાનને જોવા. અને ભગવાન સિવાય તો ગોલોકાદિક ધામ દેખાય કે ચક્ર દેખાય તોય બાહ્ય વૃત્તિ છે. હવે પહેલી વાત પોતામાં ભગવાન જોવા એટલે ક્યાં જોવા? તો કે અંગો અંગમાં વિનાશ નાથ નિરીખ્યા છે, તેને હૈયે છે ઉલ્લાસ. પોતાના અંગો અંગમાં જોવાના. એટલે અને પોતામાં જે પરમાત્મા જોઈ શકે છે એ જ બીજામાં જોઈ શકે છે. પોતાને જે બ્રહ્મરૂપ માની શકે છે એ જ બીજાને બ્રહ્મરૂપ માની શકે છે. જે પોતાના આત્મામાં પ્રીતિ કરે છે એ જ પરમાત્માનો પ્રેમાસ્પદ બની શકે છે. માટે આ વસ્તુ છે કે માયાને મૂકવી અને મહારાજને પકડવા, એની માટે આ અખંડ વૃત્તિ આપણા નંદસંતોએ વારે વારે પૂછી છે. માયાને મૂકવા માના પણ પ્રશ્નો અનેક છે. અહમમતા એ જ માયા છે. માટે રોજ પ્રાર્થના કરી કે આ રોજ કીધું કે હે મહારાજ અમારી ઉપર કૃપા કરજો, અહમમતો રૂપી માયાથી અમારી રક્ષા. આ બીજો પ્રશ્ન છે. અને જેને અહમતા ને મમતા મૂકી એને જ ભગવાનનું ધ્યાન થયું છે. બાકી જે અહમ અને મમતાના કુંડાળામાં ભૂંચવાયેલો હોય એનાથી મહારાજનું ધ્યાન થાય નહીં. અને ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની જાય એને ધ્યાન કહેવાય. ઉપાસક ઉપાસ્ય રૂપ બની જાય એને ઉપાસના કરી કહેવાય. અક્ષરધામના મુક્ત બધા પુરુષોત્તમ રૂપ છે, માટે પુરુષોત્તમના ઉપાસક છે. એનું ધ્યાન એ ધ્યેય સ્વરૂપમાં તદાકાર બની ગયા છે, એટલે એનું ખરું ધ્યાન છે. ગોરધન શેઠ એ મહારાજમાં એકાકાર થઈ જતા, માટે એને ધ્યાન સિદ્ધ કર્યું. એ પછી ખંભાતના ભક્તો વડતાલમાં સૂતરફેણીની 6 માટલી લાવે. મહારાજ કે મારે જમી છે, લ્યો ગોરધન શેઠ જમાડો. એ ગોરધન શેઠ જમે ને પુરુષોત્તમનું તૃપ્તિનો અડકાર આવે. આ ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની ગયા. આ ધ્યાન છે. આવું ધ્યાન મને તમને મહારાજ શીખવાડો પહેલા વચનામૃતથી આરંભ કરે છે. અને હવે પાછલા જે 2 પ્રશ્નો છે કે ભાઈ આવી રીતે પુરુષોત્તમનું ધ્યાન કરીએ અને આવી રીતે પુરુષોત્તમમાં મનની વૃત્તિ રાખીએ તો ભગવાનના સ્વરૂપ ભગવાનને તો પ્રાપ્તિ શું થાય અને એમાં વિઘ્ન શું છે? એ પહેલું જ વચનામૃત છે. કાલે આપણે પ્રાપ્તિ શું થાય અને એમાં એ ભગવાનના મહિમા સમજાય તો એમાં રહેશે, એમાં વિઘ્ન શું થાય એ વસ્તુ આપણે કાલે શીખશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.